2 વાગે હું ઊંઘ્યો તે ઉઠ્યો ડાયરેક્ટ રાતે 12 વાગે. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો આજે હવાના પરમાં નીચે આવી ગયો અને ડેનીને લઈને, અને આજે મારો અવાજ થોડો બેહી ગયો કારણ કે મને શરદી ઉધરસ અને ગળામાં બહુ જ બળા આજે. અને આજે જ પેપર મારો અને ફાફીનો એટલે મને હવાના પરમાં આટલી ઠંડીમાં નીચે લઈને આવી ગયો કે ના ભાઈ ચલો નીચે. જેવું શરદી ઉધરસ થઈ ગયો ને, મને ગળાની અંદર પાણી પીવું તો એ ગળાની અંદર એટલું બળે ને, અને એવું થાય માથું એ ચડ્યું હોય અને પેપર છેલ્લું અને આપવાની ઈચ્છા નહીં થતી. તો કંઈ નહીં, જોઈએ હવે શું થાય. પેપર આપવા જવું જ પડશે કારણ કે આજે છેલ્લું પેપર એટલે તો સારું હોય કે પહેલાં પેપરના દિવસે નહીં થયું આવું, છેલ્લા પેપરના દિવસે થયું હોય એટલે વધુ નહીં. પણ આગળ હવે વાય આવે. આવી ગયો ડેનીના આટો મરાઈને, અને દીદીએ ઉઠી ગઈ. ઘરમાં કોઈની તબિયત સારી નહીં, મારી બગડેલી હ, મમ્મીની એ બગડેલી હ, બધાને શરદી ઉધરસ ને એવું થયેલું હો. બસ ખાલી પપ્પા જ બાકી હે. ત્રણની તબિયત બગડી. દીદીને શરદી ઉધરસ થઈ ગઈ, હવે મને થઈ ગઈ કારણ કે વાયરલ એટલે એ લોકોનું ફેલાય એટલે મને થઈ ગઈ શરદી ને ઉધરસ. એટલે હું હવે જલ્દીથી મસ્ત ગરમ પાણીથી નહેલો, એકદમ ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થયા પછી કોલેજ જઈએ. A few moments later. સો હું અહીંયા નહીં રેડી થઈ ગયું. હવે બેગ ભરી લઈએ અને બેગ ભરી પછી જઈએ. બોલાતું એ નહીં, ગળાની અંદર એટલું બળે ને ગાઈસ, પાણી બાણી કંઈ પણ પીએ ને બહુ જ બળે. ચાલો હું બેગ ભરી લઉં, બેગ ભર્યા પછી જઈએ અને કામ કરીશું. ગળામાં બળે ને એના માટે ક્રેપ્સિલ કાં તો વિક્સની ગોળી લઈ લઈશું, જેના લીધે ને પેપર લખતી વખતે ખાંસી આવે ને એટલે એવું થાય ને, વચ્ચેથી ગોળી લઈ લઈ અને જલ્દીથી બેગ પેક કરી લઉં અને બેગ પેક કરીને જઉં કોલેજમાં. A few moments later. ગાઈસ હું પેપર આપીને ઘેર આવી ગયો અને આને દેખાય ગુસ્સે થયો મારા ઉપર. ગુસ્સે થયો મારા ઉપર. એ કપડાં બદલવા દે ચાલ, પછી ભૂખ લાગી પછી ખાવા જઈશું. સો ગાઈસ ફાઇનલી હું ઘરે આવી ગયો એક્ઝામ આપી, અને એટલું મારું માથું દુખે, નાકમાંથી એટલું પાણી આવે ને, મેં માંડ પેપર લખ્યું આજનું. કપડાં ચેન્જ કરીને હું ડાયરેક્ટ ખાવા જાઉં. ખાઈને પછી હું થોડી વાર સૂઈ જાય કારણ કે માથું એટલું દુખે ને, આમ કોઈ માથામાં મારતું હોય ને એટલું માથું દુખે. તને તાવી આવી ગયો આજે. તો કંઈ નહીં, હું ખાવા જેવું ખાઈને રેસ્ટ કરીશું આજે કારણ કે પેપર તો પૂરા થઈ ગયા. હવે વાયવા જ છે અને એની પ્રિપેરેશન તો પછી હજી તો વાર વાયવાની. તો હું જલ્દીથી ચેન્જ કરીને ખાવા જાઉં. જો તમને વ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. The next day. તો ગાઈઝ અત્યારે તો મારે ગુડ મોર્નિંગ કહેવું પડશે. વેલકમ ટુ બેક માય વ્લોગ. તો એમાં થયું હતું કેવું, કાલે હું ખાઈને પછી ડાયરેક્ટ સૂઈ ગયો. મમ્મી મને દવા આપી, વિક્સને બધું લગાવી આપ્યું. તે 2 વાગે હું ઊંઘ્યો તે ઉઠ્યો ડાયરેક્ટ રાતે 12 વાગે. રાતે 12 વાગે ઉઠ્યો હું કારણ કે શરદીને એટલું થયું હતું, માથું એટલું ચડ્યું હતું, મને તાવે આવી ગયો હતો. એટલે હું રાતે ડાયરેક્ટ 12 વાગે ઉઠ્યો અને 12 વાગે ઉઠીને પછી ને મેં જોયું તો બધા આજુબાજુ ઘરમાં ઊંઘતા હતા. મેં કીધું 6-7 વાગ્યા હશે, તો મેં કીધું અમારા ઘરમાં આટલા તો કોઈ વહેલું ઊંઘતું નહીં. પછી મેં જ્યારે ઘડિયાળ જોઈ મેં ત્યારે ઘડિયાળની અંદર 12 વાગ્યા હતા. મેં કીધું બાપરે, 12 વાગે હું ઉઠ્યો એટલે 10 કલાક હું ઊંઘ્યો. અને પછી 12 વાગે ઉઠ્યા પછી મને ઊંઘ નથી આવતી કારણ કે હું 10 કલાક ઊંઘી ગયો હતો. એટલે 12 વાગ્યા પછી તો મને ઊંઘ જ નથી આવતી. પછી મેં પાણીને બધું પીધું, પછી આડો પડ્યો એટલે ઊંઘ આવી ગઈ અને ડાયરેક્ટ ખાવાના પરમાં ઉઠ્યો 6 વાગે. અને 6 વાગે ઉઠ્યા પછી મને ખબર પડી કે કાલનો બ્લોગ તો બનાવવાનો રહી જ ગયો હતો કારણ કે હું 10 કલાક ઊંઘી ગયો હતો બપોરે. અત્યારે તો મને સારું થઈ ગયું હોય કારણ કે 10 કલાક ઊંઘ્યો ને એક્સ્ટ્રા પહેલાં ઊંઘ્યો એટલે અત્યારે તો મને સારું થઈ, માથું ઉતરી ગયું, તાવ ઉતરી ગયો, આમ થોડું સારું લાગે અત્યારે. તો હવે ચાલુ કરીશું બ્લોગ બનાવવાનું આજથી. કાલે તો બનાવવાનું રહી ગયો મારો બ્લોગ કારણ કે હું સૂઈ ગયો હતો એટલે. તો કંઈ નહીં, આજથી ચાલુ કરીએ. હવે સવાર પડી એટલે ગુડ મોર્નિંગથી જ ચાલુ કરીએ. પેલા બ્લોગમાં હજી આજનો બ્લોગ બનાવવાનો. તો કંઈ નહીં થાય, હું હવે જલ્દીથી ફ્રેશ થઈ જાઉં. ઉઠી ગયો હતું, નહીં લઉં પછી નાસ્તો કરી લઈએ કારણ કે કાલે મેં 2 વાગે ખાધું હતું બપોરે. પછી રાતે તો ખાધું જ નહોતું કારણ કે ઉઠ્યો જ નહોતો. રાતે 12 વાગે ઉઠ્યો હતો. હવે 12 વાગે ઉઠીને તો શું ખાવું
એટલે પછી ડાયરેક્ટ પછી મેં કીધું કંઈ નહીં કાલ સવારે ઉઠીને ખાઈ લે. તો હવાના પરમાં ઉઠી ગયો, હવે જલ્દીથી ફ્રેશ થઈને મસ્ત નાસ્તો કરી, કારણ કે બહુ જ ભૂખ લાગી. તો હું જઉં રેડી થવા માટે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકનને તો જરૂરથી ઓન કરી નાખજો.